પરિચયને સાથે આ શહેરમાં જે કામ કરે શું જાણી? રુદ્રેશ ઉદડ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મહાનગરપાલિકા. આપ જાણો છો તેમ નડિયાદ શહેરની અંદર ઇફકોવાલા ભવનથી ચાલુ કરી અને માહિતી ભવન સુધી જે કાસ આવેલો છે એ કાસ ખૂબ જ જૂનો છે, જર્જરિત છે. એની ઉપર કેટલીક દુકાનોનું દબાણ પણ હતું. દબાણ તો નહીં, પણ કેટલીક દુકાનો પણ બનેલી હતી, જે અગાઉ પણ આપણે દૂર કરેલી હતી. અને અત્યારના ગયા ચોમાસાની અંદર જે રીતે ખૂબ જ વધારે પડતો વરસાદ પડેલો અને આ સમગ્ર કાંસ ભરાઈ ગયેલો હતો. અમુક જે બસ સ્ટેશનની બાજુમાં જે દુકાનો આપણે આપેલી હતી તેની નીચે ટોટલી સિલ્ટિંગ થઈ ગયેલું હતું અને એ જે કાંસની ઉપરની જે છત છે એ પણ જર્જરિત થઈ ગયેલ છે. આમ સમગ્ર કાંસને રીડેવલપ કરવો ખૂબ જ આવશ્યક હતો, જે ધ્યાને લઈ માનનીય વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ તથા મારા કમિશનર સાહેબની માર્ગદર્શન અન્વયે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા એક દરખાસ્ત કરવામાં આવેલી રાજ્ય સરકારને, અને જે અન્વયે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક એપ્રુવલ આપેલી છે કે ભાઈ આ કાંસ આપણે ડેવલપ કરવો જરૂરી છે. જે અન્વયે આ ઇફકોવાલા વર્લ્ડથી માહિતી ભવન સુધીનો આખો કાંસ રીડેવલપ કરવા માટેની અમે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મોકલેલ છે. આ કાંસ રીડેવલપ કરતા હાલમાં જે નડિયાદ શહેરમાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હલ થશે. અત્યારના જે મેઇન પ્રોબ્લેમ છે એ આ સમગ્ર કાંસ છે એને પેક કરી દેવામાં આવેલ છે અને કેટલીક જગ્યાએથી આપણે હોલ પાડી અને જેસીબી દ્વારા કે રીતે એની સફાઈ કરીએ છીએ. જે સફાઈ સંપૂર્ણપણે થઈ શકતી નથી. અંદર ઘણી જગ્યાએ બ્લોકેજ છે એ કાયમી રહે છે. આ ઉપરાંત આ સફાઈ કરવામાં ખૂબ જ મુશ્કેલી, સમય અને નાણાંનો પણ વ્યય થાય છે, જેથી કરીને આને રીડેવલપ કરવા માટેનો આખો એક પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.